ગોવિંદ કાકા વિડીયો લઈ દીધી જોવા ને અત્યારે ધીરે ધીરે રડે તો ખોટે ખોટ નાટક કરે મોબાઈલ જોઈ હતી 12મા પરીક્ષા દઈ દીધી હું કઈ પાસ ને પાસ થી ક્યાં કરે કોલેજાની કોમેડીમાં આવી છે વિડીયો જોવાનું ભૂલતા નહીં માધુપુરના મેળા વિશે ખાસ છે જય ખોડિયારમાં જય માતાજી મિત્રો સ્વાગત છે આજના વ્લોગમાં તો ફુલરામ આવ્યા પછી આજે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે 2-3 દિવસ થઈ ગયા છે હમણાં વિડીયો બનાવવાનો કંઈ ટાઈમ નહોતો ચલતો કેમ કે એક દિવસ નોકરી હોઈ ગયો તો ને એવું બધું કામ હતું ને અત્યારે મિત્રો છે ક્યાં ખબર છે કિરણભાઈને ખેતર કેમ કે અત્યારે છે ને કિરણભાઈને ગુંદરી ઉપાડવાનું કામ ચાલુ છે તો લણાઈ તો ગઈ પણ અત્યારે ઉપાડવાનું કામ ચાલુ છે અને હું અત્યારે ઉપાડવા આવ્યો અને જો સંજયભાઈને છે ને મનસુખભાઈ પૂરા વારે અને આ કોણ છે તો આ છે ને એક પૈકી અહીંયા લંગડો છે જો અહીં જીરી જો તો એ અટાણે રિક્ષામાં બેસીને આવ્યો કિરણભાઈ ભેગો કેમ કે અહીંયા ઘેર છે ને રહીને તો બે કૂતરા બાંધે અને મારા ભાભીને બધા આવી ગયા ટાયર જોઈ ત્યાં નિરાયતે પગલાં મૂકે અને કિરણભાઈના સસરા આવી ગયા ફોગાવામાં અને કિરણભાઈના સાસુમાઈ છે તો અત્યારે બધા ગુંદરી ઉપાડવાનું કામ ચાલુ છે ને હમણાં વાદળા બહુ થાય એટલે કામ જોરશોરથી ચાલુ છે અને એક વ્યૂ તો જો અત્યારે તોડી નાખે એવો વ્યૂ આવે જોઉં તો ખરી ઓહો આ વ્યૂ તો એક નંબર આવે છે એને અને જો માતાજીની ધજાના દર્શન કરી લઉં તો હાલો હવે ગુંદરી ઉપાડવાનું કામ ચાલુ છે ભાઈ કામ કરો આમાં શું કરો અરે આ વીટીયુ મામાએ કીધું કે વીટીયુ તારા આટું બનાવી દીધી મારા ગોવિંદ કાકા વીટીયુ લઈ દીધી જોવા આ વીટીયુ છે જાય અટાણી મારે વીટીયુ એક નબળી આવી હતી જો હવે આ નથી વાંધો હા કેમ કે આમાં છે ને વીટીયુ વગર કામ થતું જ નથી અટાણમી હા જવું કુંતરી ઉપાડવામાં તો આવું થાય શીરાય પડી જાય હાથે શીરી નાખે પણ આપણે તો કઈ વાંધો નથી આવ્યું એવું છે બધું ને આ તો જો ક્યાંય જરવાતો નથી અટાણમી આ બોરામાં લોટીને આવ્યો એટલે બોરા ઢગલા એને પાણી પીવું હવે એને પાણી પીવું અટાણી પાણી પીવું પાણી 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 હવે આમાં પાણી પીવરાઈ દી અમારા ગુજરાત જો પાણી પીવરાઈ દીધું બસ કેમ બાકીને આ છે અમારો દેશી જુગાડ કામ ખેતરનું પૂરું કરી નાખ્યું કેમ કે હવે 11 જેવો સમય થઈ ગયો અને તડકો છે ને આજ બહુ છે તો ગુંદરી ઉપડતી નથી બધાયથી કેમ કે હાથ મારા કવવા માંડ્યા હતા આજ તો પછી પેલો દિવસ છે તો આ બધાને કામ હાલત છે કેમ કે આ તો હમણાં 10-12 દિવસ ઉપાડે કાંઈ એટલે ભાઈ ખેતરનું કામ તો ખેતરનું જ કહેવાય હવે છે ને મારા ગોવિંદ કાકો ગામમાં ગયા હતા ને છે ને બધા હાટું નાસ્તો લેતા એવા ચાલો નાસ્તો કરી નાખીએ હવે શું કઈ નીતુ ભાઈ શાંતિ ને હા શીરા પાડી નાખ્યા તો એ તો આખરી બતાડ્યા હતા હવે કુંતરી ઉપાડીને આવતા રહ્યા ઘેરે અને ઘેર આવ્યા હતા મહેમાન આવી ગયા હવે આ બહુ સેટેથી આવ્યા કેમ કે મારે ત્યાં ફરવા જવાનું છે એટલે હું નામ તો ગામનું નહીં દઈ પણ અત્યારે છે ને મારો ભાણેજ આવ્યો ને એ તો બહુ વાયડીનો થાય અને અત્યારે ધીરે ધીરે રડે તો ખોટે ખોટ નાટક કરે મોબાઈલ જોઈ હતી અને આ અમારે બહુ ડેન્જર છે ભાણેજ એક ભાણેજ બહુ ડેન્જર છે જોઈ તો બટકા ભરે જોઈ તો હવે એને છે ને કૂતરા વખત લઈ જાવ તો પાછો કે નહીં જોઈ તો આ કામ કરવું તો બટકા ભરે હાલે ભરલે આને તો છે ને મારા મોહિયાર અક્ષયભાઈ ને હોય ને તો અમે બે ભૂગી વરિયા ને જો હાલ આપણે વિડીયો બનાવીએ હે અને જો એક મારી ભાણેજ જાય હુતી મોબાઈલ જોઈ મોબાઈલ સિવાય બે ભાંડલા કઈ કામ જ નથી કરતા મોબાઈલ જ જોવા હોય લે મોબાઈલ જ જોવા હોય મોબાઈલ જ નાઈને કમ્પ્લીટ થઈ ગયા છે અને મહેમાન જે હતા ને એ અત્યારે બાલાગંજ જવાનું હતું એટલે અહીંયા ગયા ને પાછા રોકાવાનું નથી એ પાછા અહીંથી બગસરા મારા મામા ત્યાં આવી જવાનું છે અને બધાય જો સવારમાં કામ કરી લીધું નટાણી બધા અહીં બેઠા તો કૂતરાને રોટલા લઈને જવાનું છે મારે માતાજીના મંદિરે અને આજે અમારા બાજુનું ગામ ભાથરોડ છે ને આજે માંડવો છે માતાજીનો હવન ને એવું છે તો એટલે ઠેલીમાં નાખી દે તો ત્યાં જવાનું છે પણ ત્યાં સાંજે માંડવો છે ને એટલે સાંજના જવાનું છે અટાણું દંડિયા રાસ ને એવું બધું હતું પણ ફ્રી નથી એટલે અત્યારે નથી જવું અત્યારે કેમ કે માતાજીના મંદિરે ઝાડવા પીવડાવવાનું બાકી છે એક્ઝામ પૂરી કરીને આવી ગયા છે ઘેરે સારું ને અમારે રીનાબેન હવે 12મા પરીક્ષા દઈ દીધી હું કઈ પાસ ને પાસ થી ક્યાં કરે હારા પર્સન્ટેજ
સારા પર્સન્ટ અંદાજ કહી દે. 90 આવી જાય. ઓ માતાજી સુખી રાખે ભાઈ. અમારે રીનાબેન ને 95 ઉપર તો આવવાના છે, એ ફાઇનલ જ છે કે નહીં? હે 90 નો ટાર્ગેટ રાખ્યો બેન. હવે કેટલા આવે રિઝલ્ટ આવી છે એટલે હું તમને સવારમીથી છે ને વ્લોગ સ્ટાર્ટ કરી દઈ. રિઝલ્ટ આવવા નહીં ત્યારે એનો હરખ બતાડી કેટલોક છે. અટાણવી તો એટલી ઉત્સાહમાં છે કે નહીં વિજય કાકા? હવે આગળ 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 ગોરખ જાગે તો બાકી કઈ નહીં. કાકી રોટલા આપી દઈ પછી નીકળીએ હવે રોટલા લઈને માતાજીના મંદિરે. કેમ કે રીનાબેન ને ગયા હતા, મામા કામ ગયા હતા ને રીનાબેન, કોઈ ગામે ગયા હતા. તો હાલો હવે નીકળીએ. નાકરા ગયા હતા નીતુભાઈ ને. તો હાલો જાય માતાજીના. અત્યારે આવી ગયો માતાજીના મંદિરે. મસ્ત મજાના કૂતરાના રોટલા સાંસે કેવી નાખી આવ્યો. અને માતાજીના મંદિરે છે ને એક કામ મેં તમને કીધું હતું ચાલુ છે. તો પહેલાં તો જો અત્યારે તમે જોઈ લો શું કામ ચાલુ છે. એ રોડ જાય છે અને રોડ બનવાનું કામ અત્યારે છે ને ચાલુ છે, જોર છે. તમે જોઈ લો જો અત્યારે ડામરની ગાડીઓ આવવાની ચાલુ છે. અને માતાજીના મંદિર છે ને રોડ બનવાનું કામ અત્યારે ચાલુ છે ને. અમે આવ્યા બધા ઝાડવા પીવડાવવા. તો કેટલા જણા છે? અમે છે 5 જણા. બધાને આગળ મળાવી દઉં, પેલા માતાજીના દર્શન કરાવી દઉં. ત્રણ આપણે ને 2 વહી ગયા, 3 વહી ગયા. તો એક છે ને શિવમ બાપુના કાકાનો છોકરો, ગિરીશ બાપુનો છોકરો હતો, અર્જુન બાપુ અને રામભાઈ અને કેવલભાઈ 2 હતા અને 3 અમે છે. તો અમે બધા હતા. એ બધા શિવમ બાપુ એને 3 જણા ઝાડવા પીવરાવી દીધા. મંદિરના જે આપણે વાવી ગયેલા છે એ 94 95 ઝાડવા છે એ બધા. અને બાકીના બીજા આજના તો આ બાજુના હતા ને પાતળી બાજુના, એના તો મેં પીવરાવી ગયેલા હતા કાલે. તો હવે અમે બધા અત્યારે છે ને સાંજે આરતી માતાજીની મસ્ત મજાની થઈ ગઈ. અને અમે બધા નગારાના છે ને જરીક તૂટી ગયું હતું થોડુંક. તો એમાં છે ને દાંડી ફિટ કરતા હતા ને એ બધું થોડુંક લાઇટનું એવું બધું સ્થાનક લાઇટો બંધ નથી એ બધું કમ્પ્લીટ ચાલુ કરી લીધું. એવું બધું કામ કર્યું. ને હવે જવાનું છે આગળ જમી કરવી ને પછી જવાનું છે પાથરડ. માતાજીનો માંડવો છે આજે મરાઠી માતાજીના મંદિરે. તો આગળ જાઉં હવે ન્યાની મોજ પછી તમને જોવા મળી છે. તો આગળ જમી કરવી અને પછી અમે બધા મળીએ. હવે ડાયરેક્ટ ક્યાં મળવાનું છે આપણે? ક્યાં જાય? ક્યાં જાય? રેડી? હાલો તો અમારે બધાને જવાનું છે. તો આજે આ સામાન લેવાનું બાકી છે. ઘેરે છે ને આજે સાઈતમ છે એટલે મમ્મી આજે જમવાનું બનાવ્યું કે કઈ? થેપલા બનાવ્યા. આજ ના બનાવી ગયેલા છે? કાલના ટાટી હે તેમ હોય એટલે ટાટું ખાવાનું. પૂરી બનાવી, લાડુ બનાવ્યા. ઈ તો આગળ થઈ જાય. પણ તો આજે છે ને મિત્રો અમારે સાઈતમ અંધવારી કહેવાય કે અંધારી હાઈતમ? અંધવારી હાઈતમ અમારે અહીંયા પારે એટલે આજે સાઈતમ છે એટલે બપોરે ટાઢું જમવાનું હતું અને અત્યારે ઠંડુ જમવાનું છે. તો બાકી તો અત્યારે છે ને મારા મમ્મી કાલનું બધું જમવાનું બનાવી નાખ્યું હતું. તો મારે જમવા બેસવાનું છે અને મારા પપ્પા આવી છે એટલે એ આગળ બેસી જાય. તો એની પહેલાં હવે મને બહુ ભૂખ લાગી અને આપણે હજી ઓલા પાથરોડ જવાનું છે. તો અત્યારે મસ્ત મજાનું જમી લઉં, વ્યારું કરી લઉં અને એક વિડીયો શૂટિંગ કરવાનું છે. કોલેજાની કોમેડીમાં આવી છે. વિડીયો જોવાનું ભૂલતા નહીં. માધુપુરના મેળા વિશે ખાસ છે તો જોવાનું ભૂલતા નહીં. વિડીયો આગળ શૂટિંગ ચાલુ છે. જમી કરવીને પાછું બનાવવાનું છે. હજી શરૂઆત નથી કરી તો જોવાનું ભૂલતા નહીં. 1 નંબર આવવાનો છે વિડીયો કોલેજાની કોમેડીમાં. યુટ્યુબ ચેનલમાં આવી છે પણ 2 દી મોડો આવી છે. જમી કરવીને ફ્રી થઈ ગયા ને અત્યારે આવી ગયા છે અમારા ગામના વડાઈ કે. અને કેમ કે અમે છે ને જાતા હોય ને એટલે 4-5 જણા જ હોય. પણ આજ છે ને થોડાક મિત્રો વધી જશે કેમ કે અમે 5-6 તો જવાના હતા એ કમ્પ્લીટ હતું. પણ સંજયભાઈ ની, મારા નીતિનભાઈ ને કિરણભાઈ ની બધા આવી છે. હજી 4-5 પાછળથી આવે ને. સોહમભાઈ ને બિલેશ્વર આવ્યો પછી નથી મળ્યો. રામ રામ. સારું ને? અને સોહમભાઈ જરીક લુક બદલાઈ નાખ્યું. હું મારે કઈ પકામ ભાઈ કેમ કે મારા ભાઈ છે ને મારે વાટ જોતો હતો જુનાગઢ જવું હતું પણ હું કે ભાઈ મારે ટાઈમ નહીં જડે, ખોટું એને મોડું થાય. અને એ તો કંઈક બીજું કહેતા હતા. કામ કહેતા હતા ભાઈ? પર્સનલ રાખવાનું છે. એમાં 2 ભાઈ પર્સનલ હોય ને થોડુંક તો રાખવું પડતું હોય ને. તો બાકી તો શિવમ બાપુને જવું તો ખરી. અહીંયા મોજ મજા કરે બધાય. અત્યારે કેવલને આવી ગયા અમે બધાય. રામભાઈ તો અહીંયા હોવાનું નથી હો, હજી જવાનું છે વાહ. જઈએ હું ને. હાલો તો આખડી હવે અહીંથી નીકળીએ. તો અહીંયા પાથરોડ પૂકી ગયા અને બધામાં સર્કલમાં છે ને માણસો ઊભી ગયા એટલે ક્યાંય જોવાનું દેખાતું નથી. ટૂંકમાં માંડવાનું જગ્યા. તો અત્યારે બેઠા બેઠા એક ભાઈ મોબાઈલ ચાલુ છે ને એના મોબાઈલમાં અહીંથી જોઈએ તો એમ કે લાઈવ ચાલુ છે. હવે લાઈવ ગોતીએ એમાં આ એક જણા મોબાઈલ ચાલુ છે ને એમાં જોઈએ ડાયરેક્ટ. આવી બુદ્ધિ અમારી છે. તો અહીં શાંતિપૂર્વક બધા બેસી ગયા હવે કેમ કે કોઈને ક્યાંય પણ જગ્યા જ નથી. બેઠા કરી લાઈવ ગોતો હવે આમાં.
આવ્યા પણ લાઈવ જોઈએ. આવ્યા પણ લાઈવ જોઈએ બેઠા બેઠા. આમ જો અમાર નસીબમાં નથી જોવાનું ધર્મેશ રાવલને લાઈવ. જાય બાપુએ ચાલુ કર્યું હો. હવે આમાં તમે ચાલુ કરો ને, હવે મોબાઈલ કરો હોય ત્યાં ચાલુ. બસ આવ્યા હતા પાણી પીવા ને અમારા ભાઈ આવી ગયા હતા જયદીપભાઈ, લઈ લીધા વિડીયોમાં. સાગરભાઈ આવી તેજ ઉપર છે ને પબ્લિક ઓવરફુલ થઈ ગયું. આવો ભાઈ ફૂલ પબ્લિક છે, હાઉસફુલ ના પાટિયા. માંડ માંડ જગ્યા થઈ અંદર બેહવાની. તમને જો અત્યારે બતાડી. હાલો રવિ ભુવા આવી જાઓ. રવિ ભુવા એક ને 8 મિનિટ થઈ ગઈ અને ઘરે પૂગી ગયા. હવે સુઈ જાઉં. તો આજનો વ્લોગ આવ્યો હતી. વિડીયો પસંદ આવ્યો લાઈક કરી નાખજો. હાલો હવે બાય બાય. એક નવા વ્લોગમાં મળીએ. ઘણા બધા મિત્રો મળ્યા તો બધાનો દિલથી આભાર મળ્યા. બીજા વિડીયો જોઈ બદલ થેન્ક યુ. તો હાલો સુઈ જાઉં. બાય બાય.